નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રોની મગફળી 70થી લઈને 75 દિવસના સમયગાળાની વચ્ચે હોય તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને આ સમયે મગફળીમાં શું કાળજી લેવી જોઈએ. મગફળીના ડોડવા ભરાવદાર અને વજનદાર થાય, તેલની ટકાવારી વધે અને ક્વોલિટી પણ સારી મળે એના માટે કઈ માવજત કરવી, કયા વોટર સોલ્યુબલ ખાતરનો છંટકાવ કરવો, રોગ જીવાત માટે કઈ દવાનો છંટકાવ કરવો, તો આ બધા જ મુદ્દાઓ ઉપર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જેની મગફળી 70થી લઈને 75 દિવસની થઈ ગઈ હોય તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને મગફળીમાં એક બોરનનો છંટકાવ કરવો જોઈએ. બોરનનો મગફળીમાં શું કામ છંટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રો, એની વાત કરીએ તો એક તો ફૂલ અને ફળ ખરતા હશે તો તે અટકી જશે. ઘણી વખત ફૂલમાંથી સૂયા બેસે તો એની અંદર ફળ બંધાય એટલે ડોડવા બેસે, તો એની અંદર આ બોરન તત્વ ખૂબ જ અગત્યનું છે. બીજું, ફળની સાઇઝ વધારવામાં અને ગુણવત્તા વધારવામાં, ક્વોલિટી વધારવામાં પણ ખાસ કરીને બોરોનનું મહત્ત્વ છે. અને બીજું અગત્યનું સૌથી મહત્ત્વનું બોરોનનું ફંક્શન એ છે કે કેલ્શિયમનું શોષણ વધારે. ખાસ કરીને મગફળી જેવા તેલીબિયા પાકમાં જો કેલ્શિયમ વધશે તો ડોડવા ભરાવદાર અને વજનદાર બનશે, તેલની ટકાવારી વધશે, એટલે કેલ્શિયમ અને બીજું રોગ જીવાતની સામે પ્રતિકારક શક્તિ વિકસાવવામાં પણ કેલ્શિયમનો રોલ હોય છે. એટલે આ બોરોન જો આપણે આપશું તો ઓલરેડી કેલ્શિયમનું શોષણ વધારવામાં એનો ભાગ છે, એટલે બોરોન આપવો જોઈએ. 20% વાળું જે બોરોન આવે છે એ પંપની અંદર 15 ગ્રામ લેખે નાખી અને આપણે સ્પ્રે કરવો જોઈએ. એ ખાસ મિત્રો આ એક કાળજી અત્યારના સમયમાં લેજો. ત્યારબાદ ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ, તો આ શા માટે જરૂરી છે તો એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો પહેલાં તો ડોડવાનો ભરાવો ખૂબ સારો થાય તો આપણા માટે આ ખૂબ જ અગત્યનું છે. ડોડવાનો ભરાવો સારો હોય, વજન સારો આવે તો ઉતારો પણ ખૂબ સારો થશે. કારણ કે ઘણી વખત આપણે છેલ્લી અવસ્થાએ ઘણું બધું નુકસાન ભોગવવું પડતું હોય છે. કાંધાનું પ્રમાણ વધી ગયું હોય તો એને થોડુંક ડાઉન કરવા માટે વજન વધારે હશે તો કાંધું ઓછું નીકળશે, તેલની ટકાવારીમાં વધારો કરશે, દાણાની અને કોફાઈની શાઇનિંગ આવે તો એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો છે, કારણ કે ડોડવાના ભરાવા માટે કેલ્શિયમ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે થઈ અને કેલ્શિયમ નાઇટ્રેટ જો તમે છંટકાવ કરતા હોય તો તમારે 100 ગ્રામ પ્રતિ પંપે નાખવાનું છે, અથવા તો તમારે છંટકાવ નથી કરવો અને તમારે આપી દેવું છે સીધે સીધું તો વીઘે 4 કિલો તમારે 16 ગુઠાના વીઘામાં 4 કિલો લેખે, એટલે કે એકરે 10 કિલો કેલ્શિયમ નાઇટ્રેટ છે એને આપણે પૂંખી દેવાનું છે, જેથી કરીને તમારા ડોડવા છે એ ખૂબ સારો ભરાવદાર થશે. અને પાણી ભરાયેલું ખેતર હોય તો થોડીક ધ્યાન રાખવાનું છે. જે મિત્રોને 70થી 75 દિવસની મગફળી છે એને કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપની અંદર 80 ગ્રામ લેખે અને તેની સાથે બોરોન, અગાઉ જે મેં તમને વાત કરી તો આની સાથે તમે કોમ્બિનેશન કરી શકો છો. બોરોન 20% વાળું 15 ગ્રામ લેખે, કેલ્શિયમ નાઇટ્રેટ 80થી 100 ગ્રામ, આ બંનેનું કોમ્બિનેશન કરી અને તમે પંપમાં નાખી અને તમે સ્પ્રે કરી શકો છો. હવે એક બીજું વોટર સોલ્યુબલનો પણ એક ડોઝ આવશે. જે મિત્રોએ 05234 બાકી હોય એ સ્પ્રે કરી શકશે, પરંતુ એનો સ્પ્રે થઈ ગયો હોય તો હવે 65થી 70 દિવસે અથવા તો 70થી 75 દિવસે 0050 પણ 0050ની અંદર ખાસ કરીને પોટાશ અને સલ્ફર એની અંદર પણ આવતું હોય તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે 0050ને કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ કરવાનું નથી. ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે કે આ બધું તમે ત્રણેય એક હારે મિક્સ કરી દઈએ તો ચાલે? ના ખેડૂત મિત્રો, ન ચાલે. કેમ કે કેલ્શિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ સલ્ફેટ, જે 0050 એટલે કે પોટેશિયમ સલ્ફેટ જેની અંદર પોટાશ અને સલ્ફરનો ભાગ છે, આ બંનેને મિક્સ કરવાથી ખાસ કરીને રિએક્શન થતું હોય. એટલે ખાસ ખેડૂત મિત્રો તમારે આ મુદ્દો એક ધ્યાન રાખવાનો છે. અને ખાસ મિત્રો જ્યારે વોટર સોલ્યુબલ્સના તમે સ્પ્રે કરો, કોઈ પણ હોય, કોઈ પણ કન્ટેન્ટ હોય, જેમ કે 1261 છે, 1919 છે, 13045 છે, 0050 છે કે પછી 05234, આ પ્રકારના જ્યારે તમે વોટર સોલ્યુબલ્સને છાંટો છો તો તેની સાથે તમારે ફૂગનાશક દવા મિક્સ કરવાનું ટાળવું જોઈએ, ન નાખવી જોઈએ. મારી આ સ્પષ્ટ ભલામણ છે. આ તો ખેડૂત મિત્રો આપણે વાત કરી કે મગફળીના ડોડવા ભરાવદાર અને વજનદાર થાય
તેલની ટકાવારી વધે અને ક્વોલિટી સારી મળે એના માટે આપણે શું કાળજી લઈ શકીએ? હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ સમયે મગફળીમાં રોગ જીવાત આવે તો શું કરવું જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ગેરુ રોગની. તો પાનની નીચેની સપાટી ઉપર ટાંકણીના માથા જેવડા નાના ગેરુ રંગના ટપકા જોવા મળે છે. પાનની ઉપરની સપાટી પીળી પડવા લાગે. સમય જતાં આ ટપકા એકબીજા સાથે ભળી જાય છે અને છેવટે પાન સુકાઈને ખરી પડતા હોય છે. અને તમારી મગફળીમાં ટપકાનો જો રોગ જોવા મળતો હોય તો આના નિયંત્રણ માટે ખાસ કરીને તમે ટાટા કંપનીનું ઈશાન, જેમાં ક્લોરોથેનોનિલ 75% WP આવે, એ તમારે પ્રતિ પંપમાં 40 ગ્રામ નાખીને છંટકાવ કરી શકો છો. અથવા સિજન્ટા કંપનીનું જે કવચ ફ્લો જે આવે છે એમાં તમને ક્લોરોથેનોનિલ 40% પ્લસ ડિફેનોકોનાઝોલ 4% WG આવે છે. આ તમારે પ્રતિ પંપ 40 ml નાખીને તમે ગેરુ અને ટપકાના રોગ સામે રક્ષણ મેળવી શકો છો. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મગફળીમાં ચૂસિયા જીવાત માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો એમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો પ્રોફેનોફોસ 50% EC આવે, લેમ્બડા સાયલોથ્રીન 5% આવે, થાયોમિથોક્ઝમ 25% WG આવે, ઇમિડાક્લોપ્રિડ 17.8% SL આવે. આવા ઘણા બધા ટેકનિકલો આવે છે. તમને ખેડૂત મિત્રો યોગ્ય લાગે એ ટેકનિકલવાળી દવા લઈ અને કંપનીની ભલામણો મુજબ તમારે પ્રમાણ રાખી અને તમારે છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ ખેડૂત મિત્રો મગફળીમાં મૂંડા એટલે કે સફેદ ધેનનો એટેક જોવા મળતો હોય તો એના નિયંત્રણની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ક્લોરોપાયરીફોર્સ અને સાયપરમેથ્રિન. ગયા વર્ષ પણ મગફળીમાં મૂંડાનું પ્રમાણ ખૂબ જ હતું, ત્યારે આ દવાએ ખૂબ જ સારું રિઝલ્ટ આપ્યું હતું. એટલે કે ગયા વર્ષ ઘણા બધા ખેડૂત મિત્રોએ ક્લોરોપાયરીફોર્સ અને સાયપરમેથ્રિન આ બંને દવાનો છંટકાવ કરીને સફેદ ધેન એટલે કે મૂંડા ઉપર નિયંત્રણ મેળવ્યું હતું. તો હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે પ્રતિ પંપ 50 ml નાખીને આપણે મગફળીમાં ડ્રેન્ચિંગ કરવાનું છે. ખેડૂત મિત્રો ટૂંક સમયમાં મૂંડાના નિયંત્રણ માટે આપણે એક અલગથી વિડીયો બનાવશું, જેમાં આપણે રાસાયણિક અને ઓર્ગેનિક દવાઓની વાત કરશું. એટલે બધા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ખેડૂત મિત્રો તમારી પણ મગફળી 70થી લઈને 75 દિવસની થઈ ગઈ હોય તો ખાસ કરીને વિડીયોમાં આપણે જે માહિતી આપી એ પ્રમાણે જો તમે મગફળીમાં કાળજી લેશો તો તમને મગફળીમાં ખૂબ જ સારું એવું ઉત્પાદન જોવા મળશે. ખેડૂત મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી અન્ય ખેડૂતો સુધી પણ આ માહિતી પહોંચે. ખેડૂત મિત્રો તમારે કોઈ પણ ખેતીને લગતા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.